નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા સેશન્સમાં તમે એસ્ટિમેશનના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સમજ્યા હશે અને એમાં ખાસ કરીને એસ્ટિમેટર શું છે, એસ્ટિમેટરની પ્રોફેસર આર.એ. ફિશરે આપેલી કેટલીક પ્રોપર્ટીઝની પણ તમે જાણકારી ગયા સેશન્સમાં પ્રાપ્ત કરી જ હશે. છતાં પણ આ વખતે એમનો થોડોક ઓવરવ્યૂ કરી લઈએ અને પછી આજના જે મેઇન ટોપિક છે મેથડ ઓફ એસ્ટિમેશન્સમાં ખાસ કરીને મેથડ ઓફ મોમેન્ટ્સ, મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ અને ત્યાર પછી રાવ ક્રેમર અથવા ક્રેમર રાવ ઇનઇક્વાલિટી વિશે આપણે આજથી બે સેશનમાં એના વિશે થોડીક વધુ માહિતી મેળવવાના છીએ. ખાસ કરીને જ્યારે એસ્ટિમેશનની વાત આવે ત્યારે કોઈ પણ ડેન્સિટી કે જેમાં એક અથવા એક કરતાં વધારે પેરામીટર હોય તો પેરામીટર જો નોન હોય તો એવા કેસીસમાં એસ્ટિમેશન પાર્ટ એટલો મહત્ત્વનો નથી. પણ જો પેરામીટર અનનોન હોય એવા કિસ્સામાં આપણે એસ્ટિમેશન કરવું પડે, એટલે કે પેરામીટરની જે પેરામેટ્રિક સ્પેસમાં વેલ્યુ છે એની નજીકની વેલ્યુ એ સેમ્પલ દ્વારા આપણે પ્રાપ્ત કરીને એ વેલ્યુ નજીકમાં નજીક છે કે કેમ એની ચકાસણી આપણે કરતા હોઈએ છીએ. અને એને માટે પોપ્યુલેશનમાંથી એક રેન્ડમ સેમ્પલ લઈએ છીએ અને એ રેન્ડમ સેમ્પલને આધારે એક એસ્ટિમેટર જે સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે એ ડિફાઇન કરીએ છીએ અને એના ઉપરની કેટલીક પ્રોપર્ટીઝ આપણે લાસ્ટ સેશન્સમાં જોઈ એ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ છીએ અને એમાં એ પ્રોપર્ટીઝ સેટિસ્ફાય થાય તો એસ્ટિમેટર સારો એવું આપણે જનરલી કહેતા હોઈએ છીએ. પણ આ વાત થઈ એસ્ટિમેશનની. પણ દાખલા તરીકે કોઈ એક ડેન્સિટી ફંક્શન છે અને એમાં એક પેરામીટર છે અને એ પેરામીટરનું એસ્ટિમેશન કરવું છે આપણે, પણ એ એસ્ટિમેશન કરવા માટે અથવા પેરામીટરની વેલ્યુ મેળવવા માટે કોઈ સારો એસ્ટિમેટર આપણે શોધવો પડે. ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું કે સેમ્પલના ઉપર, એટલે કે જે પોપ્યુલેશનમાંથી સેમ્પલ રેન્ડમ સેમ્પલ સાઇઝ એનો લઈએ છીએ એના ઉપર આપણે કેટલાક એસ્ટિમેટર્સ ડિફાઇન કરીએ છીએ અને એ એસ્ટિમેટર્સની મદદથી પેરામીટરનું આપણે એસ્ટિમેશન કરીએ છીએ. પણ જો આ પેરામીટર્સના એસ્ટિમેશન માટે એસ્ટિમેટર્સ અવેલેબલ ન હોય અથવા આપણે એને કંઈક મેળવવા હોય તો આપણી પાસે કોઈ આધારભૂત એવી કોઈક પ્રક્રિયા અથવા તો પ્રોસિજર હોવી જોઈએ કે જેને કારણે આપણે સારા એસ્ટિમેટર્સ મેળવી શકીએ છીએ. તો આજનું જે સેશન છે એ આ ખાસ કરીને મેથડ ઓફ એસ્ટિમેશન ઉપર આપણે રાખેલું છે અને એની અંદર આપણે પેરામીટરના એસ્ટિમેશન માટેની અથવા તો પેરામીટર માટેના એસ્ટિમેટર મેળવવા માટેની કેટલીક મેથડોનો અભ્યાસ કરશું અને આમાંની કેટલીક મેથડ્સ તમે સ્લાઇડ પર જોઈ શકશો. એટલે ખાસ કરીને ઓબ્જેક્ટિવ ઓફ સ્ટેટિસ્ટિક્સમાં પણ આગળ ઉપર જોયું છે કે વન ઓફ ધી મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ is to draw inferences about a population from the analysis of a random sample drawn from the underlying population. Statistical inference જેમ લાસ્ટ ટાઈમ ડિફાઇન કરેલું છે એ પ્રમાણે ત્રણ એના મુખ્ય ભાગ છે. પહેલું છે પોઈન્ટ એસ્ટિમેશન, કોન્ફિડન્સ ઇન્ટરવલ અને ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ. આજના આ લેક્ચરનો મેઇન ફોકસ આપણો પહેલા ભાગ એટલે કે પોઈન્ટ એસ્ટિમેશન ઉપર રહેલો છે. બાકીના બે ભાગ વિશે આપણે આગળ આવતા લેક્ચર્સમાં થોડીક વિચારણા કરશું. લાસ્ટ ટાઈમ તમે પેરામીટર શું છે, પેરામેટ્રિક સ્પેસ શું છે, સ્ટેટિસ્ટિક શું છે, સ્ટેટિસ્ટિકમાંથી એસ્ટિમેટર શું છે અને એસ્ટિમેટર કેવી રીતે મેળવી શકાય છે એ થોડીક ચર્ચા તમે કરી હશે. અને બેસ્ટ એસ્ટિમેટ કેવી રીતે મળે છે એના કેટલાક જે પ્રોફેસર આર.એ. ફિશરે આપેલા 4 પ્રોપર્ટીઝ છે એનો પણ તમે અભ્યાસ કર્યો છે અને આ પ્રોપર્ટીઝ અનબાયસનેસ, કન્સિસ્ટન્સી, એફિશિયન્સી અને સફિશિયન્સી છે. પણ આજનું જે મુખ્ય ઉદ્દેશ છે એ એસ્ટિમેશન મેળવવા અથવા તો એસ્ટિમેટર મેળવવા માટેની મેથડ્સ જે આપણી પાસે અવેલેબલ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજે આપણી સાથે પ્રોફેસર એસ.આર. પટેલ કે જે રિટાયર્ડ પ્રોફેસર છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી આજે આપણી પાસે સમય કાઢીને આવ્યા છે અને એ આપણને મેથડ ઓફ મોમેન્ટ્સ અને મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ વિશે વિસ્તૃત સમજ આપશે. તો હવેનું સેશન હું પટેલ સાહેબને સોંપું છું. આ જે મેથડ્સ બધી વાત કરી તે મેથડ્સમાં સામાન્ય રીતે આપણે સારો એસ્ટિમેટર મળશે જેવું કોઈ ગેરંટી નથી. આપણે તો માત્ર જુદી જુદી મેથડ્સ દ્વારા જુદા જુદા એવા એસ્ટિમેટર મેળવીએ અને ત્યાર પછી એની જે ચકાસણી છે એ તો અગાઉ જે કરી ગયા તે કન્સિસ્ટન્સી, એફિશિયન્સી, સફિશિયન્સી
એ મેથડ દ્વારા જ એને સારો એસ્ટિમેટર છે કે નહીં, અથવા મિનિમમ વેરિયન્સ અનબાયસ એસ્ટિમેટર છે કે નહીં, અનબાયસ એસ્ટિમેટર છે કે નહીં, એ બધી તપાસો માટેનું અગાઉ આપણે વાતચીત કરી ગયેલા છે. એટલે અત્યારે તો આપણે આ જુદી જુદી મેથડ દ્વારા સામાન્ય રીતે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ જાતની આ મેથડ્સથી સારો એસ્ટિમેટર મેળવી શકીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું મેથડ ઓફ મોમેન્ટ્સની વાત કરીશું. હવે મેથડ ઓફ મોમેન્ટ્સની જે શરૂઆત કરી છે એ કાર્લ પિયર્સને એ આપણને વધારે પડતી મેથડનું બધું વિશ્લેષણ આપ્યું છે. હવે મેથડ આવી જાતની છે. સામાન્ય રીતે મેથડની અંદર એ જે સેમ્પલ આપણે લીધું હોય તેના પોપ્યુલેશન જે પોપ્યુલેશનમાં ડિસ્ટ્રીબ્યુશન હોય તેના આપણે મોમેન્ટ્સ શોધી કાઢીશું. એ મોમેન્ટ્સને સેમ્પલ મોમેન્ટ જે સેમ્પલ આપણે લીધું છે, રિયલાઇઝ કરેલું છે, એના સેમ્પલના એટલા જ મોમેન્ટ્સ એના એ જ કોરસ્પોન્ડિંગ લઈશું. એટલે અહીંયા તમે જોઈ શકશો કે વી હેવ ટેકન એ sample moments. Suppose this X is a random sample from population. Distribution P theta. Theta is just theta 1, theta 2, theta k. We assume that the first k population moments of X are mu r dash, rth moment is given by expected value of x1 raised to r, any x raised to r in fact, because all x1, x2, x3, xn are independent, identically independent distributed, so I have written only x1 raised to r. So this is the this is the method by which the moments can be obtained. Now, given a sample x1, x2, small x1, x2, x3, xr, xn, we find out the k sample moments mr dash, small mr dash, which is nothing but sigma xi raised to r upon n, and r runs from 1 to k. I runs from 1 to n. Now this method actually demands the solution of k equations. The population moment mu r dash is equated to mr dash, and we have to solve these equations, and the solution of these equations gives the moment estimators. We give one of the examples. Let us take the example. Suppose we take a random sample x1, x2, x3, xn from a density function. This is just a gamma function, alpha to the power p upon gamma p, e to the power minus alpha x, x to the power p minus 1, x lies between 0 and infinity, x is greater than 0. One can obtain the rth moment, rth raw moment, by taking the expected value of x to the power r, and which turns out to be, after some simplification, you may get this gamma p plus r divided by gamma p into alpha raised to r. Now if you put r is equal to 1, we get the first sample moment x bar, and which is nothing but p upon alpha. Second sample moment turns out to be p into p plus 1 upon alpha square, and the second central moment turns out to be p upon alpha square. So now these moments we have obtained. Now these moments are equated to the sample moments. So the first moment m1 dash is equal to x bar is equated to p upon alpha, and the second central moment m2 is equal to p upon alpha square. So we have to solve these two, and we get this alpha pro, the moment estimator m1 dash upon m2, and phi pro turns out to be m1 dash whole square upon m2. So these are the moment estimators. So we can utilize these moment estimators to fit the distribution. Next. Now another example which we have taken is a truncated binomial distribution. This is truncated at 0. So these zero observations we are not taking. It means these observations on x is equal to 0 is not available. In such case, what should be the estimator of p? That has been done with the density function. The probability mass function has been given like this: 2cx p raised to x q raised to 2 minus x upon 1 minus q square. X takes the value 1 and 2, and p lies between 0 and 1. Q is equal to 1 minus p. Now we find out the first moment mean. So 1 upon 1 minus q square into sigma
x, 2cx, p raised to x, 2 raised to q raised to 2 minus x runs from 1 to 2, which turns out to 2p upon 1 minus q square. 2p is the mean of the binomial distribution with 2 trials, and p is the probability of success. So it is just a simple non-truncated binomial distributions whose mean are given. Then this is 2p upon 1 minus q square, which 1 minus q square is factorized into 1 plus q and 1 minus q. 1 minus q turns out to be 1 p, and this is 1 minus p. There is something wrong there. So this turns out to be 2 upon 2 minus p, and when we equate this one with 1 and we solve it, we shall get p pro is equal to 2 into bracket x bar minus 1 upon x bar. So this is the one we have taken the example from a continuous distribution, and another we have taken from a discrete distribution. Now we come to the method of maximum likelihood. This is the second method. R.A. Fisher has introduced this method, in fact, and here what we are doing is this one, that the sample is given to us. All the observations x1, x2, x3, xn are the realized observations of the population random sample, capital X1, capital X2, capital Xn. Now this is given to us in this method. This is given to us, and we are considering the density function p theta x as the product of fxi theta, and this is called the likelihood function whenever theta is considered to be the function of theta. Now this p theta x is considered to be the function of theta, and x is given to us. So in that case, and is denoted by likelihood Lx theta. Now the value of theta for which the likelihood is maximum is called maximum likelihood estimator, which you know. Now that means in a more mathematical term, it can be defined like this, that if Lx theta is the likelihood of x, and for theta pro x, if Lx theta pro x is equal to the maximum of Lx theta when theta belongs to omega, and for every theta belonging to omega, or Lx theta pro is greater than equal to Lx theta for every value of theta belonging to omega, then t is equal to theta pro x is called the maximum likelihood estimator of theta. Now this if this Lx theta is differentiable function of theta, then we can differentiate it and equate it to 0. We get the maximum likelihood estimator. Either you differentiate Lx theta or you differentiate log of Lx theta. It is one and the same. So either you can say derivative of Lx theta with respect to theta is 0, or derivative of log of Lx theta is equal to 0. If theta is equal to a vector, theta 1, theta 2, theta k, then these partial derivatives with respect to theta j of Lx theta is equated to 0, and j runs from 1 to k. We can get such k partial derivatives, and we have to solve them. For more than one value of theta, the likelihood function may be maximum, in which case maximum likelihood is not unique also sometimes. This we can show by an example also. Or for some value of x, unique maximum likelihood estimator is available, but for other value of x, it is not maximum likelihood estimator. Such type of cases will arise always in the distribution, and which we shall give some examples for that one also. Next. In the parametric space of theta, maximum likelihood may not exist. The solution of likelihood equation may minimize the likelihood rather than maximizing it. All these type of the things may occur also in maximizing the d log L by d theta. By the following example, let us show that solution of the equation and the maximum equation are different. So this example shows that one.
that we consider a random sample x1, x2, xa, xn from Poisson distribution and let x is equal to a realized value of x. Then Lx theta is e to the power minus n theta, theta to the power sigma xi divided by product of xi. Factorial. Now let xi factorial. Let sigma xi is equal to 0. Suppose sigma xi is equal to 0 because this xi takes the value from 0 onwards. So if sigma xi is equal to 0, all x's are 0. That means sigma xi is equal to 0. Then Lx theta turns out to be e to the power minus theta n theta, which is a decreasing function of theta. And therefore the maximum likelihood will be maximized at the minimum value of theta, and the minimum value of theta is 0. So theta pro is equal to 0 is the maximum likelihood estimator. So suppose theta is equal to 0 is not included in the omega space, parametric space, then maximum likelihood does not exist in that case because this theta is outside of the theta pro is outside of the range. So the maximum likelihood equation does not exist in that case. So in that case, if the sigma xi is greater than 0, then you know that theta pro is equal to x bar. So in any case, if theta is included inside, 0 is included inside this, then theta pro is equal to x bar is the maximum likelihood estimator of theta. Then let x be a random sample from another distribution. Suppose it is a Laplace distribution 1 upon 2 e to the power minus modulus x minus theta, and x lies between minus infinity to plus infinity. Then log Lx theta, that means likelihood will be 1 upon 2 raised to n e to the power minus sigma I runs from 1 to n modulus of xi minus theta. Now this is not differentiable function, so solution of the maximum likelihood estimator is unusable. So when this is equal to minimum, we see also that this sigma modulus of xi minus theta is minimum, then the likelihood will be maximum because there is a minus sign in the exponent. Therefore, Lx theta is maximum when theta pro is equal to the median of x. And you know that the modulus of this xi minus theta is the minimum one only when theta is equal to median. Now properties of maximum likelihood estimator without regularity condition on x. Generally maximum likelihood estimator is not unbiased. Now this we have given only when, because in the textbooks all these things are not given without regularity condition or with regularity condition. So it is mixed up, and the students will be in difficulty to use this maximum likelihood estimator in the case. So in that case, we have clearly here specified the properties of maximum likelihood estimator without regularity condition and with regularity conditions. So generally, maximum likelihood estimator is not unbiased, which you can see very easily from the variance of the normal distribution when you take the maximum likelihood estimator. If t is sufficient for theta, then maximum likelihood estimator is a function of t, because Lx theta, whenever this is it can be represented by Fisher's form g theta t into hx for sufficiency. This also is a function of t, and the theta will be the maximum when g theta t is maximum. So in both the cases, either this t is sufficient or t is a maximum likelihood estimator. So both are same. Third, if phi is a psi theta is a 1-to-1 function, if we consider a 1-to-1 function of theta, then the maximum likelihood estimator of theta of a 1-to-1 function of theta is a 1-to-1 is a maximum likelihood estimator of that 1-to-1 function of theta. Consider that phi is a 1-to-1 function of theta, which is equal to psi theta, then of theta, and if theta is a maximum likelihood estimator of theta, then maximum likelihood estimator of phi is phi pro is equal to psi of theta pro. Now this is a very important property of a maximum likelihood estimator. Not any function, but only 1-to-1 function. And later on in the higher stage, it was also shown that this is this can be extended to
a sample space whose dimension is lesser than the dimension of the x, then this can be extended without having one-to-one function. But this is an advanced one, so we don't take it, only that we have taken this part, and we give the solution of this. L star, suppose you take the likelihood function for phi, then it is equal to likelihood function of x and psi inverse x, because theta is replaced by psi inverse phi. Now this is nothing but this likelihood, when it is maximized, it is psi inverse phi is theta, and or phi pro is equal to psi theta pro. When you take it the inverse of this, again inverse, then you are getting this result. So in other words, this phi pro is taken up as a psi of theta pro. So in the given function, if it is one-to-one, then theta is replaced by its maximum likelihood estimator, and this again becomes a maximum likelihood estimator of that function. So invariance property tarike this is also considered to be invariance property of this function. Fourth one is that it is claimed that if T, minimum variance bound estimator of theta, exists, then maximum likelihood estimator method also gives T as maximum likelihood estimator. This is not true, which we shall see in the following example. This example is that let us consider a Bernoulli trial, that P theta is equal to x is equal to 0 is theta, and probability of x is equal to 1 is theta, and x is equal to 0 is 1 minus theta. And let us say that this theta is bounded below and above by 1 upon 4 is less than equal to theta is less than equal to 3 upon 4. So in that case, directly we cannot get the estimator. Estimator is obtained very easily if theta lies between 0 and 1. Now here the likelihood function L0 theta, you substitute x is equal to 0. So when x is equal to 0, then it will be, the likelihood is 1 minus theta. And when you substitute x is equal to 1, because x takes the only two values, 0 and 1 only. So whenever we put 0, the likelihood turns out to be 1 minus theta, and likelihood turns out to be 1, at 1 it is theta. So thus the derivative will never be 0. So in case, and because solution of maximum likelihood equation will not give the maximum likelihood equation. So equation, there is no equation, and therefore you don't get the solution. Now if x is equal to 0, then Lx theta is maximized at theta is equal to 1 upon 4, because the smallest value is equal to 1 upon 4. And x is equal to 1, then the Lx theta is maximized at theta is equal to 3 upon 4. So combining with these two, the maximum likelihood estimator theta, say theta pro, is nothing but 1 minus 2x upon 4. When you put x is equal to 0, we get 1 upon 4. And when you put x is equal to 1, 1 plus 2 divided by 4, that means 3 upon 4. So now x is the minimum variance bound estimator of theta. And x also the minimum variance bound estimator of theta, and maximum likelihood estimator is 1 plus 2x upon 4. So both are different. So the maximum likelihood estimator and minimum bound estimator, they are different. Now we consider the properties of maximum likelihood estimator with regularity conditions on the random variable x. The maximum likelihood estimator has following properties under certain regularity conditions, such as, now for almost every x, the first two derivatives exist, d log L by d theta and d square log L by d theta square. Both these exist, theta belonging to a certain interval AB containing the true value of theta, theta naught, and are bounded by integrable functions. Second condition is that this integral d square log L by d theta square at theta dash, it is less than some value minus k square for all theta dash, or all theta and theta dash belonging to omega, and is independent of theta theta dash. Third, that the second derivative of log of Lx theta is continuous in theta. The fourth condition is that the derivative can go under the integral sign and it exists.
So this is the Leibniz rule that is applicable, that derivative can go under the integral sign. Then only this is possible. The third is that the third moment, third derivative of log L is bounded above, and this is mx is the upper bound here, and this mx is a number which is depending on x only. Under such 5 conditions, it has been proved in many cases, which is not the subject here in this case, but we give the only results, that maximum is consistent estimator of theta only when these conditions, above 5 conditions are satisfied. The maximum likelihood estimate is asymptotically normally distributed, and third is maximum likelihood estimator is unique. There previously we have said that maximum likelihood estimator is not unique, but it is under another condition, this not regularity condition is satisfied, then only this happens. And here the regularity condition are satisfied, then that's why it turns out to be unique. હવે સાહેબ એક પ્રશ્ન છે કે આગળ જે ગામા ડિસ્ટ્રીબ્યુશન નો પ્રોબ્લેમ જોયેલો, હવે એમાં કેટલીક વખત આપણને મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર શોધવાનું કે પી અને આલ્ફાના, તો આમાં ગામા પી આપણી પાસે આપેલો છે. હવે ગામા પી નું ડેરિવેટિવ એ કેટલીક વખત આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, અને એવા કેસમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને તકલીફ પડે છે કે જો ગામા પી નું ડેરિવેટિવ આપી દીધું હોય તો એ કેવી રીતે આવ્યું, અને એનો ઉપયોગ આપણે P ના maximum likelihood estimator શોધવા માટે કેવી રીતે કરીએ છીએ. Now when you are differentiating L, then you are getting in that with respect to P. With respect to alpha there is no question about it, but with respect to P, when you are differentiating it and equate to 0, then you will get the derivative of gamma P with respect to P. That you will get, and this is a digamma function, and this is tabulated in certain tables, statistical tables, and which you can refer it and you can obtain the maximum likelihood estimator. This is the. અને બીજા જે વિદ્યાર્થીઓને ખાસ કરીને તકલીફ પડતા એવા જે મેક્સિમમ લાઇકલીહુડના પ્રોબ્લેમ છે, એમાં ખાસ કરીને કે યુનિવેરિયેટ યુનિફોર્મ ડેન્સિટી હોય કે જેમાં વેરિયેબલ એક્સની રેન્જ એ પેરામીટર ડિપેન્ડન્ટ હોય, દાખલા તરીકે એક્સની રેન્જ 0 થી થીટા વચ્ચે ડિફાઇન થઈ હોય, તો એવા કેસમાં થીટાનો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર કેવી રીતે શોધાય. અને બીજો એક પ્રશ્ન એ છે કે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય જેમાં વેરિયેબલની રેન્જ 2 પેરામીટર પર ડિપેન્ડન્ટ હોય, દાખલા તરીકે આલ્ફા લેસ ધેન એક્સ લેસ ધેન બીટા, અને રેક્ટેન્ગ્યુલર ડેન્સિટી 1/β માઇનસ આલ્ફા થાય. તો એવા જે 2 કેસીસ છે કે જેમાં તમે લાઇકલીહુડ ફંક્શન મેળવો છો અને પેરામીટરની સાપેક્ષમાં લાઇકલીહુડ ફંક્શનનું ડિફરન્શિએશન કરીએ, અને જો એનું લાઇકલીહુડ ઇક્વેશન સોલ્વ કરવા જઈએ તો આપણને ત્યાં એ સોલ્યુશન મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર નથી આપી શકતા. તો આવા કેસમાં આપણે એવા ડિસ્ટ્રીબ્યુશન્સ માટેના પેરામીટરના મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર કેવી રીતે મેળવી શકીએ. હવે એ આપણે બોર્ડ નથી શું કરીશું, પેલું લખવાનું પેન છે. હા, એટલે એવા જે કેસીસ છે એમાં આપણે સાહેબ પાસેથી થોડીક માહિતી મેળવીએ, અને આપણને એક એવી સરળ ટેકનિક આપણને જાણીએ સાહેબ પાસેથી કે જેમાં એક એવા સ્પેશિયલ સ્ટેટિસ્ટિકનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી જ્યારે પેરામીટર ડિપેન્ડન્ટ વેરિયેબલની રેન્જ હોય એવા કેસમાં મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર ખૂબ જ સરળતાથી, ખૂબ જ સાહજિકતાથી અને સચોટ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આવા કેટલાક ઘણા પ્રોબ્લેમ્સ છે કે જેમાં મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર આપણે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ, અને જેની સમજૂતી આપણે સાહેબ પાસેથી મેળવીએ. એમાં સામાન્ય રીતે પેરામીટર જ્યારે રેન્જની અંદર ઇન્વોલ્વ થયેલો હોય ત્યારે ઘણી મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે આ પેરામેટ્રિક એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનમાં જે આપણે કહ્યું તે પ્રમાણે બંને પ્રકારના, either it is bounded below or it is bounded above, both the places, or simply bounded above. So in these cases we have to consider the density function in such a way so that the students, they are omitting only this part. Suppose fx theta is 1/θ,
if x lies between 0 and theta. Theta. Now in this case, only that you are writing down the fx theta is equal to 1 upon theta, and you do not write down when x lies between 0 and theta. And whenever x does not lie between 0 and theta, what happens, that has not been mentioned in many of the cases. And that creates the difficulty. And that difficulty we have to now solve it by, just I am showing you how the solution can be made. Uniform distribution on 0 theta is fx theta is 1 upon theta when 0x lies between 0 and theta, and 0 otherwise. Alright, so this is what we are getting. Now mostly what the students are doing, that this second part they are not mentioning. Right. Only that the first part is mentioning. That creates the difficulty. Now if x1, x2, x3, xn is a random sample from uniform distribution 0 theta, and if small x1, x2, xn is realized value of theta, then the likelihood will be one upon theta raised to n when every xi lies between 0 and theta for every I runs from 1 to 3 up to n, and 0 otherwise, which is equivalently written as Lx theta is 1 upon theta raised to n. Now every xi is less than or equal to theta. If I replace this xi by maximum of xi, that means every other value which is lesser than maximum of xi, so they will be lesser than theta, surely. Therefore this above condition is we have written down in the same form, 0 otherwise. So this also will be written down as Lx theta is equal to 1 upon theta raised to n. Now theta is
I am writing down in a simple way, theta is greater than maximum of xi. And 0, otherwise now I am writing down, otherwise this theta is less than this. Right? So this is what we are getting. Now we draw the, now this is not differentiable, and therefore this cannot be, we cannot obtain the likelihood equation. Only that we shall see this by graphical methods. Let us draw the graph of theta against flex theta. Now what happens that whenever theta is less than maximum of xi, the value of L is 0. 0. Sure? Right. So I take this maximum of xi is here. Now all values of theta which is lesser than maximum of xi has got L0. So it means this. Lal pen rati. All right. So this is the graph. Now this function 1 upon theta raised to n is a decreasing function. So at maximum of xi it will be the largest and it will go on decreasing. Is the It value will of theta go on increases. decreasing because the function 1 upon theta raised to n, now I am taking theta greater than maximum of xi, the first part Right. of likelihood. So theta is greater than maximum of xi. So in that case, at maximum of xi, whatever it may be, but at that time, as theta goes on increasing, this function goes on decreasing. So the function is like this, which shows that the maximum of this, the maximum value of the likelihood turns out to be at maximum of xi. Xi. So the we shall write whenever theta is less than maximum of xi, L is 0. And as 1 upon theta raised to n is decreasing function of theta, when theta is equal to maximum of xi, the value of L is maximum. Maximum. So the maximum likelihood estimator is maximum of xi. જેને આપણે લાર્જેસ્ટ ઓર્ડર સ્ટેટિસ્ટિક તરીકે Largest order statistic. લઈ શકીએ. બરાબર. Which is the largest order statistic? So this is that. The same argument we shall repeat about Rectangular. that x lies between alpha and beta. Beta.
the probability density function of x alpha beta is defined like 1 upon this 1 upon beta minus alpha. Now this xi lies between alpha and beta for every I 1, 2, 3 up to n, right? Zero otherwise, right? Right. Now again the same type of argument we shall do. Lx theta, theta we shall call our alpha beta kahiye. This will be 1 upon beta minus alpha raised to n when alpha lies between. Now I shall write down here minimum of xi, which is less than maximum of xi, which is less than beta, and 0 otherwise. So this otherwise part is very important in this case, which we are not considering. Right. So this is the only problem where the students do not understand. Now this otherwise part means what is alpha is less than minimum of xi. Instead of that, minimum of xi is greater than alpha. Let us take that. And maximum of xi is less than beta. Instead of that, Beta is greater than maximum of xi. Consider that one. So in that case, you will get the solution very easily. The same type of argument we shall have. So we shall have this one that Lx theta, Lx alpha beta will be equal to 1 upon beta minus alpha raised to n whenever we shall write down like this: minimum of xi is greater than alpha and beta Is more than. Beta is greater than maximum of xi and 0 otherwise. Now I shall write down in this way also, that alpha is less than minimum of xi and this otherwise part means the alpha is greater than minimum of xi and beta is greater than maximum of xi. So these two cases are now the same type of argument will lead to that one, that 0 otherwise, this part you consider. So the graph will be well, let us consider theta, which is nothing but this alpha beta on this side. Now this whenever you are taking this alpha is greater than minimum of xi, consider that minimum of xi you take somewhere, maximum of xi you take somewhere, and then you try. So if it is just outside of this L is 0. L is 0. And then at this place is this is maximized at this place and at this places. So this is what we are getting in fact. All right. So this at those two places you will get the minimum of xi and maximum of xi is the maximum right to estimator. Thus minimum of xi and maximum of xi is maximum likelihood estimator of alpha beta. બરાબર. Alright? હવે આવો જ એક કિસ્સો એવો પણ છે કે કેટલાક કેસીસમાં આપણે દાખલા તરીકે કોઈક ઇન્ડસ્ટ્રીયલ અથવા તો કોઈ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જોતા હોઈએ અને એમાં ક્યાંક કોઈક જગ્યાએ પ્રોબેબિલિટી આપી હોય
જેમાં પેરામીટર હોય અને એ પ્રોબેબિલિટી માટે ફ્રીક્વન્સીઝ આપેલી હોય અને એવા કેસમાં દાખલા તરીકે આપણે લાઇકલીહુડ ફંક્શન મેળવવાનું થાય તો એને માટે પણ આપણે કયો એપ્રોચ અપનાવવો જોઈએ કે લાઇકલીહુડ બરાબર પ્રોડક્ટ ઓફ પીઆઈ રેસ ટુ એફઆઈ જનરલી આપણે લખતા હોઈએ છીએ તો એવા કેસીસનો અભ્યાસ આપણે શા માટે કરતા હોઈએ છીએ નોર્મલ કોર્સમાં? Suppose you take the blood group. Now this blood group are of these 4 types: AB, A, B, AB and O. Now these blood groups, when you are taking up, then these blood groups are how frequently it occurs. Right. That we take it, and this frequency of the blood groups which you are taking. So then, what is the how will you write down the likelihood corresponding it? Right. So how many times that probability? How many times is it repeated? So this P1 raised to this F1, P2 raised to F2, P3 raised to F3, and P4 raised to F4. These suppose P1, P2, P3, P4 are the probabilities of the blood groups AB, and O. And F1, F2, F3, Fn, F1, F2, F3 and F4 are the frequencies, how many times it occurs. So this is just a multinomial type of distribution, and this is raised to P1 raised to F1 into P2 raised to F2 into P3 raised to F3 into P4 raised to F4 is the likelihood function. Take the log of likelihood and then differentiate it, and you are getting the maximum likelihood estimator. This maximum likelihood estimator, you may find out that what is the which blood group has the largest probability of occurrence. Right. So for that purpose we are considering such type of situations. So which are occurring frequently also in many cases also. For example, some wildlife animals. So in considering those wildlife animals, you do like this, that how many wildlife are different types of there, how frequently it occurs, and what is the maximum likelihood of that. That means how frequently a wildlife some species occurs. Right. So in biology also, in many cases, such type of problems can be solved by taking into this consideration. વિદ્યાર્થી મિત્રો, આજે જે મેથડ ઓફ મોમેન્ટ્સ અને મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ વિશેની આપણે પટેલ સાહેબ પાસે વાત સાંભળી, એમને પાસેથી કેટલાક ઓર્ડર સ્ટેટિસ્ટિક્સની ઉપયોગની કરીને જેમાં પેરામીટર ડિપેન્ડન્ટ રેન્જ હોય એવા કેસમાં પેરામીટરના એસ્ટિમેટ, મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ કઈ રીતે મેળવાય છે એ વગેરેની વાત આપણે પટેલ સાહેબ પાસેથી મેળવી. આશા રાખીએ કે ઉપયોગી બને તમારા અભ્યાસકાળ દરમિયાન અને ભવિષ્યમાં પણ. અને આવતા વખતે પણ આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરશું અને એમાં ક્રેમર રાવ ઇનઇક્વાલિટી, મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર અને એના વિશેની કેટલીક વધારે માહિતી મેળવશું અને તમને માહિતગાર કરશું. આભાર.